હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ના લોટ ના મેંદો કોઈપણ પ્રકારના લોટના ઉપયોગ કર્યા વગર સરસ મજાની આપણે પાતળી પાપડી બનાવવાની છે. અને માત્ર એક જ વાટકી રવાનો ઉપયોગ કરી અને ડીશ ભરી અને પાપડી બની અને તૈયાર થાય છે. તો આટલી સરસ મસ્ત મજાના ટેસ્ટવાળી પાપડી એકવાર બનાવશો એટલે તમને વારંવાર બનાવવાનું મન થશે. એટલી સરસ ક્રિસ્પી અને ખાવામાં કુરકુરી એવી અને બાળકોને નાસ્તામાં આપી શકાય. આપણે ચા સાથે લઈ શકીએ કે ગમે ત્યારે તમને થોડી ભૂખ હોય ત્યારે પણ તમે આ પાપડી ખાઈ ભૂખને શાંત કરી શકો છો. અને તમે જોઈ શકો છો કે માત્ર એક જ વાટકી આપણે રવામાંથી કેટલી બધી થાળી ભરી અને પાપડી બની અને તૈયાર થાય છે. અને એ પણ શુદ્ધ તેલમાં તળેલી હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારી છે. તો હવે આપણે પાપડી બનાવવાની શરૂઆત કરી દઈએ. સૌપ્રથમ તમારા ઘરમાં રહેલી કોઈ પણ વાટકી કે કટોરીનું માપ લઈ અને એ પ્રમાણે આપણે રવો લેવાનો છે. તો આ રીતે આપણે જે પાત્રમાં લોટ બાંધવો છે તેની જ અંદર એક હું કટોરો મૂકું છું અને તેમાં રવો ભરી અને લઈ લઉં છું. આપણે એક વાટકી ભરી અને માપ ફિક્સ રાખીશું. તો આ રીતે આપણે રવો લઈ લીધો. હવે આપણે તેને સરસ રીતે પહેલાં ચાળી લેશું. તો આ રીતે આપણે ગરણામાં લઈ અને તેને સરસ રીતે ચાળી લેશું, જેથી કોઈ મોટા પાર્ટિકલ્સ કે કંઈ કચરો કે હોય તો તે દૂર થઈ જાય. અને ચાળી લીધા બાદ આપણે તેને મિક્સર જારમાં લઈ અને સરસ રીતે ફાઇન પાવડર આપણે બનાવી લેશું. તો આ રીતે હવે હું મિક્સર જારમાં લઈ લઉં છું અને બારીક આપણે તેને પીસી લેવાનો છે. અહીં બારીક એટલા માટે પીસવાનો છે કે તેની આપણે પૂરી બનાવવી છે, તો સરસ રીતે પૂરી વણાય અને સરસ તૈયાર થાય. તો આ રીતે આપણે ઢાંકણ બંધ કરી અને ફાઇન પાવડર બનાવી લીધો છે. તમે જોઈ શકો છો કે એકદમ બારીક પાવડર બની અને સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે લોટ બાંધીશું. તો તેને આપણે પહેલાં જેમાં લોટ બાંધવો છે એ પાત્રમાં આપણે બધો રવો પીસેલો છે એ ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં રેગ્યુલર મસાલા કરીશું. હવે આપણે થોડી કસૂરી મેથીને હાથમાં લઈ આ રીતે બંને હાથેથી સરસ રીતે મસળી અને સરસ એનો ફાઇન પાવડર બની જાય એ રીતે આપણે મસળી દઈશું અને તેને લોટમાં ઉમેરી દઈશું. ત્યારબાદ અડધી ચમચી જેટલું મેં અહીં મીઠું ઉમેરેલું છે અને આપણે 3 ચમચી જેટલું મોણ ઉમેરશું. તો 3 ચમચી ઉમેરાઈ જાય પછી આપણે 1 ચમચી ભરી અને તલ ઉમેરવાના છે. અહીં તલને તમે જ્યારે પૂરી વણો ત્યારે પણ ઉમેરી શકો છો ઈચ્છો તો, અને અત્યારે ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. અને સાથે સ્વાદમાં થોડા તીખાસવાળા થાય એટલે અડધી ચમચી જેટલા હું ચીલી ફ્લેક્સ ઉમેરી દઉં છું. તો આ રીતે આપણે ચીલી ફ્લેક્સ ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે તલને ઉમેરશું અને બધું હાથેથી સરસ રીતે મિક્સ કરી દઈશું. એટલે જે આપણે મોણ ઉમેરેલું છે એ લોટના કણે કણમાં સરસ રીતે ચડી જાય. અને ત્યારબાદ આપણે જે વાટકીનો માપ ભરી અને રવો લીધો છે એ જ વાટકી ભરી અને પહેલાં પાણી લેશું અને એ જ પાણીથી આપણે સરસ રીતે લોટ બાંધી લેવાનો છે. તો આ રીતે આપણે સરસ મસળી લીધું છે બધું અને મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે લોટના કણે કણમાં આપણે જે મોણ દીધું છે એ સરસ રીતે ચડી ગયું છે. તો જુઓ આ રીતનો આપણો લોટ બની અને તૈયાર થઈ જાય છે. હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ઢીલો લોટ બાંધવાનો છે. બહુ કઠણ નથી બાંધવાનો, કેમ કે રવો છે એ હજી આપણે 10 મિનિટ તેને રેસ્ટ આપીશું, જેથી રવો સરસ પાણી પી અને ફૂલી અને તૈયાર થઈ જશે. તો અહીં લોટ બાંધવા માટે મને અડધી વાટકી જેટલા પાણીની જરૂર પડી છે. હવે આપણે તેને ઢાંકી અને થોડી વાર માટે રાખી દઈએ. લગભગ 10 મિનિટ આપણે રાખીશું, જેથી કરીને રવો સરસ રીતે ફૂલી જાય. અને 10 મિનિટ બાદ આપણે ફરીથી લોટને જોઈ લેશું અને સહેજ આપણે જોશી કે કઠણ લાગે છે તો તમે થોડો પાણીવાળો હાથ કરી અને મસળી લેજો. પણ લોટ જો સરસ માપે જ હોય તો સહેજ તેલ લગાવી અને આ રીતે કૂણી અને ત્યારબાદ આપણે તેમાંથી સરસ મજાના લુવા વાળી લેશું. તો આ રીતે કૂણાઈ ગયા બાદ આપણે તેને લોટને 2 ભાગમાં વહેંચી લેશું અને એક ભાગને સરસ રીતે આપણે પાટલા ઉપર રાખી અને આ રીતે લાંબો એવો શેપ આપીશું. તો આ રીતે શેપ આપ્યા બાદ આપણે ચપ્પુની મદદથી આપણે જોઈએ એ જેવડી આપણે પૂરી બનાવી છે એ સાઈઝના આપણે આ રીતે કટ લગાવી લેશું.
તો આ રીતે આપણે કટ લગાવ્યા બાદ હાથથી જ આ રીતે ઓવલ શેપમાં આપણે બધા ગોળા છે એ બનાવી લેશું. આપણે બધા પાર્ટ્સને ઓવલ શેપમાં બનાવી લીધા છે. હવે આપણે પાટલા ઉપર એક એક પાર્ટ્સને મૂકી અને આ રીતે આપણે પાપડી જેવી લાંબી આપણે પાપડી બનાવવાની છે. એટલે કે લાંબી પૂરી વણી અને તૈયાર કરીશું. એ અહીં હું તમને 3 રીત બતાવું છું. એક તો આપણે ચપ્પુની મદદથી અંદર કટ લગાવશું, જેથી જ્યારે આપણે તળશું ત્યારે તે ફૂલશે નહીં અને સરસ મજાની ક્રિસ્પી તૈયાર થશે. તો આ રીતની આપણે બધી જ પૂરી બનાવી અને તૈયાર કરી લેવાની. તો આ રીતની આપણે બધી પાપડી બનાવી અને તમે ચપ્પુની મદદથી કટ લગાવી શકો છો, નહીં તો તમે જે ફોર્ક આવે છે આપણે કાંટા ચમચી, એની મદદથી પણ તમે અંદર કાણા કરી શકો છો. અને એ સિવાય ત્રીજી રીતમાં હું તમને ચારણીની મદદથી બનાવીને બતાવવાની છું. તો આ રીતે આપણે બીજી રીતમાં ફોર્કથી આપણે કાણા કરી લેશું. અને આપણે પાપડીને પાતળી જ વણવાની છે, બહુ જાડી નથી રાખવાની. તો આ રીતે આપણે બધી જ પાપડી વણતા જશું અને સાઈડમાં રાખતા જશું. હવે ત્રીજી રીત તમને બતાવું છું કે એમાં આપણે સીધા ચારણી ઉપર આ રીતે આપણે લુઓ મૂકી અને વેલણની મદદથી ધીમે ધીમે આપણે ઉપરની તરફ વેલણ ફેરવતા જવા દેવાનું છે અને પાતળી એવી પાપડી બનાવી અને તૈયાર કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ડિઝાઇનવાળી પાપડી બની અને તૈયાર થાય છે. તો કોઈ પણ એક રીતનો ઉપયોગ કરી અને તમે પાપડીને અહીં બધી પાપડી વણી અને તૈયાર કરી લેજો. અને ત્યારબાદ આપણે તેલને ગરમ કરવા માટે રાખી દઈશું અને મીડિયમ તાપ થાય ત્યારે આપણે બધી જ પાપડીને સમાય પાત્રમાં એ રીતે આપણે ઉમેરતા જવાની છે અને આપણે સરસ મજાની ક્રિસ્પી એવી પાપડી તળી અને તૈયાર કરી લેવાની છે. તો અહીં તમે જોઈ શકો છો કે આપણી બધી જ પાપડી વણી અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેલમાં એક પછી એક પાપડી ઉમેરતા જશું અને તળતા જશું. એ પહેલાં આપણે તેના ઉપર છાંટવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ. અહીં મેં મરી પાવડર, સંચર પાવડર અડધી ચમચી લીધી છે અને મરચું પાવડર 1 ચમચી લીધું છે અને બધું મિક્સ કરી અને આપણે સાઈડમાં અત્યારે રાખી દઈશું. પણ જ્યારે આપણે પાપડી ગરમ ગરમ તળાઈ અને તેલમાંથી કાઢીશું તરત જ આપણે મસાલો સ્પ્રિંકલ કરી દઈશું, જેથી સરસ રીતે તેમાં ચોંટી જાય. આ રીતે આપણે પાત્રમાં જેટલી સમાય એટલી પાપડી આપણે અહીં તળવા માટે રાખીશું. અને પાતળી વણેલ હોવાથી 1 મિનિટમાં તો સરસ મજાની બધી જ પાપડી બંને બાજુ શેકાઈ અને તૈયાર થઈ જશે. આ રીતે આપણે ઝારાની મદદથી પાપડીને પલટાવતા રહેવાનું છે અને સરસ ક્રિસ્પી થાય એટલે આપણે બહાર કાઢી લેશું. અને તાપ મીડિયમ જ રાખવાનો છે. તેલ અતિ ગરમ પણ ન હોવું જોઈએ અને ઠંડુ પણ ન હોવું જોઈએ. તમે જોઈ શકો છો કે સરસ મજાની પાપડી બની અને તૈયાર થઈ ગઈ છે. તો આપણો એક બેચ તળાઈ અને તૈયાર થઈ ગયો છે. તેને આપણે કાઢી લેશું. ત્યારબાદ બાકીની પાપડીને વારાફરતી આપણે તળી લેશું. તો હવે જેવી આપણે તેલમાંથી પાપડીને કાઢી છે તો તરત જ તેના ઉપર આપણે મસાલો છે એ સ્પ્રિંકલ કરી દેવાનું છે. તો આ રીતે આપણો બીજો બેચ પણ તળાઈ અને તૈયાર થઈ જવા આવ્યો છે. તેને પણ કાઢી લેશું અને તેના ઉપર આપણે મસાલો સ્પ્રિંકલ કરી લેશું. તો આ જ રીતે સેમ મેથડથી બધી જ પાપડી આપણે તળી અને તૈયાર કરી લેશું અને ત્યારબાદ આપણે તેને એરટાઈટ ડબ્બામાં ભરી અને રાખી દઈશું. અને જ્યારે પણ આપણે ખાવાની ઈચ્છા થાય ત્યારે કાઢી
અને સરસ મજાની પાપડીનો આનંદ માણીશું. તો છે ને એકદમ સહેલી રેસીપી, તો ચોક્કસથી બધા બનાવજો, ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે અને એક જ વાર તમે બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થાય, એટલી સરસ આ પાપડી બની અને તૈયાર થાય છે. અને વળી ઘરના જ આપણા શુદ્ધ તેલમાં તળેલી હોવાથી તો આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘરનું ચોખ્ખા તેલમાં તળેલી વસ્તુ ખાવી સારી છે. તો ચોક્કસથી આ રીતે બનાવજો, ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારા આવા જ વિડીયો જોવા માટે જો તમે પ્રથમ વખત જોતા હો તો સબસ્ક્રાઈબ બટન કરી અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને શરૂઆતમાં નવા વિડીયોનું નોટિફિકેશન મળી રહે.